જૂનાગઢમાં ઐતિહાસિક મજેવડી ગેટની દિવાલમાં તિરાડ પડી છે અને દુર્ઘટનાની શક્યતા પણ છે। જી હા, જૂનાગઢથી આ સમાચાર છે, જ્યાં મજેવાડી ગેટ જર્જરિત બન્યો છે અને ગેટની દિવાલમાં તિરાડ પડી ગઈ છે, જેને લઈ આસપાસથી પસાર થતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે। આ ગેટની નજીકમાં જ પીજીવીસીએલની કચેરી આવેલી છે, જેમાં અનેક લોકો અવરજવર કરતા હોય છે, જેને લઈ પીજીવીસીએલ કચેરીએ પોતે 11 લાખના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવડાવી છે। આ બાબતે પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેરે કહ્યું કે તેમણે જર્જરિત મજેવડી ગેટમાં મુદ્દે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે અને ત્યાંથી કોઈ કામગીરી નથી કરાઈ। જે તે સમયે અમે તંત્રને વારંવાર રજૂઆત કરેલ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર નહોતો મળેલ। એટલા માટે તકેદારીના ભાગરૂપે અમે પીજીવીસીએલના ખર્ચે 11 લાખના ખર્ચે આ દિવાલ બનાવેલ છે। કારણ કે અમારે બિલ ભરવા માટે કન્ઝ્યુમર આવતા હોય અને જો આ દિવાલ પડે તો અમારું બિલ્ડિંગ કોલાપ્સ થાય એમ છે। એટલા માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે અમે આ દિવાલ ચાલુ કરી દીધેલ છે। મહત્વનું છે કે ઐતિહાસિક મજેવડી ગેટમાં તિરાડને લઈ નાગરિકોમાં પણ રોષ છે। તેમણે પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના આક્ષેપ કરી યોગ્ય સમારકામની માંગ કરી છે। જેવા મજેવડી દરવાજાનું રેનોવેશન ઘણા સમય પહેલા અહીંયા થયું હતું। રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા આ રેનોવેશનનું કામ થયેલું અને પુરાતત્વ વિભાગ હસ્તક આવતો આ સંપૂર્ણ ગેટ અને તેની દિવાલ, જેની જાળવણી માટે પુરાતત્વ વિભાગ હંમેશા નિંદ્રાધીન રહ્યું છે અને જૂનાગઢના તમામ હેરિટેજ બિલ્ડિંગોની જાળવણીમાં પુરાતત્વ, સ્ટેટ પુરાતત્વ અને સેન્ટ્રલ પુરાતત્વ હંમેશા ઉદાસીન રહ્યું છે। એમને પોતાની ફરજો બજાવવામાં અહીંના અધિકારીઓ ઊણા ઉતર્યા છે। તો આ બાબતે માર્ગ અને મકાન વિભાગને સવાલ પૂછાતા તેમણે કહ્યું કે આ ગેટની કામગીરી અમારા વિભાગમાં નથી આવતી, ત્યારે જરૂરી બન્યું છે કે પુરાતત્વ વિભાગ સહિતનું તંત્ર આ બાબતે ધ્યાન દોરી સમારકામ કરે। આ દિવાલ અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી। મજેવડી ગેટનું જે દિવાલ છે એ અન્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે, નહીં કે પીડબ્લ્યુડીમાં। તો આપના માધ્યમથી હું એવા કહેવા માંગીશ કે જે પ્રજામાં ખોટો મેસેજ ઊભો થયો છે કે પીડબ્લ્યુડીની નિષ્ક્રિયતા, બેદરકારી એવું કશું છે નહીં। અમને મળેલી રજૂઆતનું અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ। મરામત હોય કે જાળવણી હોય એ અમારા દ્વારા પિરિયોડિકલી કામ કરવામાં આવતા હોય છે। જૂનાગઢનો ઐતિહાસિક મજેવડી ગેટ, જે મજેવડી ગેટ છે તે પુરાતત્વ ખાતામાં જે આવે છે તેમનું સમારકામ પુરાતત્વ ખાતાએ કરવું જોતું હોય છે। પણ બીજી તરફ આપને જે બતાવું જે દ્રશ્ય કે જે મજેવડી ગેટની જે દિવાલ છે તેમાં તિરાડ પડતા બાજુમાં જ પીજીવીસીએલ કચેરી જે આવેલી છે, પીજીવીસીએલ કચેરી દ્વારા ના છૂટકે આ જે પ્રોટેક્શન દિવાલ જ્યારે બનાવવાની નોબત આવી છે, 11 લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોટેક્શન દિવાલ જે પીજીવીસીએલની કચેરી દ્વારા બનાવવામાં આવી છે, આવનારા ગ્રાહકોને કોઈ દુર્ઘટના ન બને તેને ધ્યાને લઈને જ્યારે આ ના છૂટકે બનાવવાની નોબત આવી, ત્યારે આ તમામ જે સમારકામ છે તે જવાબદારી પુરાતત્વ વિભાગની આવે છે। પણ ક્યાંક ને ક્યાંક પુરાતત્વ ખાતું આવી જે જૂની જે બિલ્ડિંગો છે તેને જાળવણી માટે ખૂબ નિષ્ફળ નીવડ્યું છે। વિજયસિંહ પરમાર, TV9।